જેવી રીતે શિયાળામાં ઠંડી ચાલુ થાય એટલે અમારા ઘરે નાસ્તામાં સવારે ભાખરીના બદલે પરાઠા બને, એમાં પણ જહાજીના અચાર સાથે આલુ પરાઠા મળે તો ખાવાની મોજ પડે હો. તો ચાલો મોજ પડે ને એવી રેસીપી આપણે આલુ પરાઠાની જોઈ લઈએ. અહીંયા મેં બાફેલા 3 બટેટાને ખમણી લીધા હતા અને એમાં મરચું પાવડર, ગરમ મસાલો પાવડર અને આમચૂર પાવડર નાખ્યો હતો. આખા ધાણા, જીરું અને આખા મરી આપણે થોડા અધકચરા વાટીને નાખીશું. લીલું મરચું, લસણની કળી અને આદુના ટુકડા પણ વાટીને આપણે નાખીશું. તમે ક્રશ કરીને પણ નાખી શકો છો. સમારેલી કોથમીર નાખીને બધું હાથેથી મિક્સ કરી દઈશું અને એક લુવો લઈને આપણે મીડિયમ સાઇઝની રોટલી બનાવીશું. જે આલુનું પૂરણ બનાવીને તૈયાર કર્યું હતું એ આપણે ટ્રેંગલ શેપમાં ઉપર આવી રીતે ગોઠવી દઈશું. રોટલીની કિનારી હાથેથી સરખી રીતે ભેગી કરી દઈશું અને આવું એક સમોસું બનાવીને તૈયાર કરીશું. ઉપરથી આપણે કાળા તલ નાખીશું. આ ઓપ્શનલ છે અને એકદમ હળવા વેલણથી આપણે વણી લેવાનું છે. હવે આપણે ગરમ તવામાં ઘીથી પરાઠું બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું. અહીંયા હું જહાજીના મિથિલા સ્પેશિયલ મેંગો અચાર સાથે આલુ પરોઠું સર્વ કરવાની છું, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.